પંચમહાલનું કાલોલ કે જે અદ્યતન સાયન્સ સિટીનું બિલ્ડિંગ અણઘડ વહીવટને કારણે ધૂળ ખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓના વિજ્ઞાનના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી વર્ષ 2014-15માં અંદાજે 1,25 લાખના ખર્ચે સાયન્સ સિટીનું બાંધકામ કરવામાં આવ્યું, પરંતુ આ બિલ્ડિંગ જાળવણીના અભાવે હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। છેલ્લા 8 વર્ષથી આ બિલ્ડિંગનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો, ત્યારે સ્થાનિકોની માંગ છે કે જે ઉદ્દેશ સાથે સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં આવે। કાલોલ નગરના સ્મશાન ભૂમિમાં કરોડોના ખર્ચે સાયન્સ સિટી ઊભી કરવામાં આવી, પરંતુ આ સાયન્સ સિટીનો ઉપયોગ થાય તે પહેલાં જ ખંડેર હાલતમાં ફેરવાય છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ, કરોડોના ખર્ચે નગરપાલિકા દ્વારા સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વર્ષ 2015-16 દરમિયાન, એટલે કે 8 થી 9 વર્ષ પહેલાં આ સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સાયન્સ સિટીનો ઉપયોગ થાય તે પહેલાં જ ખંડેર હાલતમાં ફેરવાય છે અને આ વિસ્તારના લોકો જે છે તેઓ સાયન્સ સિટી ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સાથે સાથે આ સાયન્સ સિટી સંકુલની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે ચાલી રહી છે તે પ્રવૃત્તિઓ પણ બંધ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। કુલ મળીને કહી શકાય કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે જે સાયન્સ સિટી બનાવવામાં આવી હતી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, સાથે સાથે જે રીતના આ વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે પણ બંધ થાય તે માટેની માંગ જે છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હનીફ ભગત, ABP અસ્મિતા, કાલોલ, પંચમહાલ। સ્મશાન ગૃહમાં આ સાયન્સ સિટી બનાવવામાં આવેલ છે। બનાવ્યું ત્યાર પછી આજ દિન સુધી એનો કોઈ ઉપયોગ થયો નથી, એટલે આ નવી બોડી જે આવે છે એની પાસેથી એક જ માંગ છે કે સાયન્સ સિટીમાં પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવે અને જે હેતુથી બનાવવામાં આવ્યું છે તે હેતુ ફળીભૂત થાય। જે આ મકાન બનાવવામાં આવ્યું છે તે મકાનનો આજ દિન સુધી ખુદ કદાચ CO બી અંદર નહીં ગયો હોય કે ચૂંટાયેલા પ્રમુખે બી અંદર પગ મૂક્યો નહીં હોય તેવું લાગે છે। સિટી વિસ્તારથી દૂર આવેલ હોવાથી એ વિસ્તારની અંદર કાચ ને બધું તૂટેલું છે, જેનું અમે એજન્સીને કહેલું છે, સમારકામ કરીને પછી નવેસરથી એનું કામકાજ હાથ ધરવામાં આવશે। એમાં આગામી જે બોડી બેસશે એ પછી એની અંદર પ્લેનેટોરિયમ ને બધાના સાધનો લાવીને મૂકવામાં આવશે અને પછી એ રીતે એજન્સીને ઇજારો આપીને એની કામગીરી શરૂ કરવામાં આવશે।